નમસ્કાર, સુપર 20 માં હું છું બિનલ જોશી। એક તરફ જ્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થાય છે, ત્યાં રાંધણ ગેસની કિંમતોમાં પણ તોતિંગ વધારો ઝીંકાયો છે। જુલાઈ મહિના પહેલા જ દિવસે જનતાને મોટો આંચકો લાગતા સરકારે ઓઇલ કંપનીને ઘરેલું રાંધણ ગેસ પર 25.50 રૂપિયાનો વધારો કરી દીધો છે। બીજી તરફ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં 84 પૈસાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે। આ ભાવ વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં 14.2 કિલોગ્રામ ગેસ સિલિન્ડરની કિંમત 834 રૂપિયા થઈ છે। આ ઉપરાંત કોલકાતામાં 861 રૂપિયા, મુંબઈમાં 834.5 રૂપિયા અને ચેન્નઈમાં આ સિલિન્ડર 850 રૂપિયામાં મળી રહ્યા છે। 6 મહિનામાં ગેસના ભાવમાં 140.50 રૂપિયા સુધીનો વધારો કરી દેવામાં આવેલો છે। નોંધનીય છે કે મે અને જૂન મહિનામાં ઘરેલું સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર નહોતો આવ્યો। 2021ની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરીમાં દિલ્હીમાં એલપીજી સિલિન્ડરનો ભાવ 694 રૂપિયા હતો, જે ફેબ્રુઆરીમાં વધીને 719 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરાયો। 15 ફેબ્રુઆરીના રોજ ભાવ વધીને 769 રૂપિયા કરી દેવાયો। ત્યારબાદ 25 ફેબ્રુઆરીના રોજ ગેસની બોટલો 794 રૂપિયા કરી દેવાઈ। માર્ચમાં વધારીને 819 કરી દેવાયા તો એપ્રિલની શરૂઆતમાં 10 રૂપિયાનો ઘટાડો કરતા રાંધણ ગેસના ભાવ દિલ્હીમાં 809 રૂપિયા થઈ ગયા હતા। प्रधानमंत्री नरेंद्र मोदी आज वीडियो डिजिटल लाभार्थीओ साथे वीडियो कॉन्फ्रेंस द्वारा बातचीत करी हती। इलेक्ट्रॉनिक्स અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા ડિજિટલ ઇન્ડિયા લોકાર્પણ થયાના 6 વર્ષ પૂરા થયાના પ્રસંગે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। 1 જુલાઈ 2015ના રોજ પ્રધાનમંત્રી દ્વારા આ કાર્યક્રમ શરૂ કરાયો હતો તો ડિજિટલ ઇન્ડિયા નૂતન ભારતની સૌથી મોટી સફળતાની બાબત રહી છે। સેવાઓએ વધુ સક્ષમ કરી છે, સરકારને નાગરિકો નજીક લાવી છે અને પ્રોત્સાહનની સાથે લોકોને સશક્ત બનાવ્યા છે। વડાપ્રધાને કહ્યું કે ડ્રાઇવિંગ લાયસન્સ હોય, બર્થ સર્ટિફિકેટ હોય, વીજળીનું બિલ ભરવું હોય, પાણીનું બિલ ભરવું હોય, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું હોય, આવા અનેક કાર્યો હવે ડિજિટલ ઇન્ડિયાની મદદથી ખૂબ જ સરળ અને ઝડપી થઈ રહ્યા છે। साथियों, भारत को डिजिटल पथ पर तेज गति से आगे बढ़ाते हर देशवासी का जीवन आसान बनाने का सपना पूरे देश का है। इसको पूरा करने में हम सभी दिन रात लगे हुए हैं। देश में आज एक तरफ इनोवेशन का जुनून है तो दूसरी तरफ इनोवेशन को तेजी से एडप्ट करने का जज्बा भी है। કાલકાજીના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આતિશીને આવકવેરા વિભાગે તેમને 2020ના ચૂંટણીના સોગંદનામા અંગે નોટિસ મોકલી છે। તેમણે આવી ખોટી ધમકીઓ માટે ભાજપ અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા। આપ પાર્ટી પણ તેના બચાવમાં બહાર આવી છે અને આ આઈટી નોટિસને હાસ્યાસ્પદ ગણાવતા કહ્યું હતું કે તેણે ભાજપનો મહિલા વિરોધી અને પુરુષ શ્રેષ્ઠતાવાદી ચહેરો છતો કરી દીધો છે। મોદી સરકારે દરેક એજન્સીઓનો ઉપયોગ આપ નેતાઓને પરેશાન કરવા માટે કર્યો છે, પરંતુ આપ સામે એક પણ કેસ ચલાવવામાં આવ્યો નથી। અમને ડરાવવા આવકવેરા વિભાગની નોટિસ મોકલી છે, જેથી અમે ડરતા નથી। कि किस तरह से आम आदमी पार्टी के नेता, उनके एमएलए, उनके मंत्रियों को परेशान करने के लिए केंद्र सरकार अपनी हर एजेंसी का प्रयोग करती है। चाहे वो सीबीआई की रेड्स हो, चाहे वो दिल्ली पुलिस, चाहे वो इन्फोर्समेंट डायरेक्टरेट हो और चाहे इनकम टैक्स की समन्स और इनकम टैक्स की रेड्स हो। केंद्र सरकार ने अपनी कोई एजेंसी नहीं छोड़ी है जिसके माध्यम से वो आम आदमी पार्टी के पीछे पड़ी रहती। ખેડૂતો છેલ્લા 7 મહિનાથી આંદોલન કરી રહ્યા છે, ત્યારે એનસીપીના શરદ પવારનું નિવેદન સામે આવ્યું છે। કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે મડાગાંઠ યથાવત છે, ત્યારે શરદ પવારે આહવાન કર્યું છે કે વાતચીત ફરીથી શરૂ થવી જોઈએ। પવારના મતે આવા સમયે ખેડૂતો હજુ પણ માર્ગો પર છે, ત્યારે કોઈએ આગેવાની લેવી પડશે। કાયદામાં જે સુધારો કરવાની જરૂર છે તેમાં સુધારા કરવા મામલાનો અંત લાવવો જોઈએ। તો નોંધનીય છે કે છેલ્લા 7 મહિનાથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, પરંતુ હજુ પણ કેન્દ્ર અને ખેડૂત આગેવાનો વચ્ચે મડાગાંઠ યથાવત રહેલી છે।
बात कही अभी कि टोटल विड्रॉ करने की डिमांड है, मगर महाराष्ट्र सरकार का थिंकिंग मुझे ये लगता है कि ये कानून में जहाँ सुधार करने की आवश्यकता है वो सुधार करे। जो भारत सरकार ने दिया है वो 100% एक्सेप्ट करते बिना वो सुधार करके लाएंगे तो अच्छा होगा। वो थिंकिंग है और सबके साथ वो बातचीत कर रहे हैं। કોરોના વાયરસને કારણે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ દરબાર મૂવની 149 વર્ષ જૂની પરંપરાનો અંત લાવવા જાહેરાત કરી હતી। તેના થોડા દિવસો બાદ બુધવારે જમ્મુ કાશ્મીર પ્રશાસને જમ્મુ અને શ્રીનગરની જુડવા રાજધાનીઓમાં સરકારી કર્મચારી અને અધિકારીઓ માટેની આવાસીય સુવિધાની વ્યવસ્થાને રદ કરી દીધી છે। એસ્ટેટ વિભાગના કમિશનર સેક્રેટરી એને રજૂ કર્યા દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું। તેમના આદેશ કરવામાં આવ્યા તે પ્રમાણે અધિકારીઓએ 21 દિવસની અંદર જમ્મુ અને શ્રીનગર ખાતેના પોતપોતાના સરકારી ક્વાર્ટર ખાલી કરવા કહેવામાં આવ્યું છે। ઉપરાજ્યપાલે 20 જૂનના રોજ જાહેરાત કરી હતી કે જમ્મુ અને કાશ્મીર પ્રશાસન સંપૂર્ણપણે ઈ-ઓફિસમાં પરિવર્તિત થઈ ગયું છે, જેથી વર્ષમાં 2 વખત યોજાતી દરબાર મૂવની પરંપરાનો અંત આવ્યો છે। દરબાર મૂવની પરંપરા 1872ના વર્ષથી જમ્મુ કાશ્મીર પ્રશાસનનો એક હિસ્સો રહી છે અને તેને મહારાજા ગુલાબસિંહે શરૂ કરી હતી। શ્રીનગર એ જમ્મુ અને કાશ્મીરની ગ્રીષ્મકાલીન રાજધાની ગણાતું હતું, જ્યારે જમ્મુ શીતકાલીન રાજધાની ગણાતું હતું। પ્રશાસન જમ્મુમાં શિયાળાના 6 મહિના અને શ્રીનગરમાં ઉનાળા દરમિયાન કામ કરતું હતું। આ કારણે જમ્મુના કર્મચારીઓને શ્રીનગરમાં તથા શ્રીનગરના કર્મચારીઓને જમ્મુમાં રેસિડેન્શિયલ હકો ફાળવવામાં આવતા હતા। ત્યારે રાજભવન, નાગરિક સચિવાલય અને અન્ય પ્રમુખ કાર્યાલયોને તબક્કાવાર જુડવા શહેરમાં સ્થળાંતરિત કરવામાં આવતા હતા, જેના પર આશરે 200 કરોડ રૂપિયાનો ખર્ચ થતો હતો। ગુલશન કુમાર હત્યા કેસમાં બોમ્બે હાઈકોર્ટે દાઉદના સાથી રઉફ મર્ચન્ટની સજાને યથાવત રાખી છે, જ્યારે રમેશ તૌરાની સામે રાજ્ય સરકારની અપીલને નકારી હતી। આ ઉપરાંત અન્ય એક આરોપી અબ્દુલ રશીદ, જેને અગાઉ સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો, તેને પણ હાઈકોર્ટે દોષી ઠેરાવ્યો છે। નોંધનીય છે કે સંગીત ઉદ્યોગના જાણીતા વ્યક્તિત્વ ગુલશન કુમારને ઓગસ્ટ 1997માં મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલા એક મંદિરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। ગુલશન કુમાર 12 ઓગસ્ટ 1997ના રોજ મંદિરથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો। સંગીતકાર નદીમના કહેવા પર ગુલશન કુમારની હત્યા કરવામાં આવી હતી। સંગીત ઉદ્યોગમાં તેમના નામ પતનથી નદીમ રોષે ભરાયા હતા અને તેમણે ગુલશન કુમારની હત્યા કરાવવાનું મન બનાવી લીધું હતું। યુરોપિયન યુનિયનના 7 દેશો અને સ્વિટ્ઝરલેન્ડે ભારતની કોવિશિલ્ડને માન્યતા આપી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ વેક્સિનના ગ્રીન પાસપોર્ટ બાબતે ભારતે યુરોપિયન યુનિયનના દેશોને કડક ચેતવણી આપી હતી। સૂત્રો મુજબ ભારતે સ્પષ્ટ કહ્યું હતું કે જો યુરોપિયન દેશોની મેડિકલ એજન્સી કોવિશિલ્ડ અને કોવેક્સિનને ગ્રીન પાસમાં સામેલ નહીં કરે તો અમે પણ આ દેશોના વેક્સિન સર્ટિફિકેટને માન્ય ગણાવીશું નહીં। એવામાં યુરોપિયન દેશોના નાગરિકોને પણ ભારતમાં ક્વોરન્ટાઇન કરવામાં આવશે। યુરોપિયન સંઘે પોતાના ગ્રીન પાસ યોજના હેઠળ પ્રવાસી પ્રતિબંધોમાં ઢીલ આપી દીધી છે। સૂત્રોના જણાવ્યા મુજબ ભારતે આ જૂથના 27 સભ્ય દેશોને વિનંતી કરી છે કે કોવિશિલ્ડ અને કોવેક્સિનની લીધેલા ભારતીયોને યુરોપ પ્રવાસની મંજૂરી આપવા અંગે તેઓ અલગ અલગ વિચાર કરે। યુરોપિયન સંઘની ડિજિટલ કોવિડ સર્ટિફિકેશન યોજના ગ્રીન પાસ 1 જુલાઈથી લાગુ થઈ રહી છે, જે અંતર્ગત કોરોના મહામારી દરમિયાન સ્વતંત્ર આવવા જવાની મંજૂરી આપવામાં આવશે। EMA દ્વારા અત્યાર સુધી માત્ર 4 કોવિડ-19 વેક્સિનને ગ્રીન પાસ માટે મંજૂરી અપાઈ છે, જેમાં બાયોએનટેક ફાઇઝરની, કોમિરન્ટી, મોડર્ના, એક્સફર્ડ એસ્ટ્રાઝેનેકાની વેક્સિન જેવિરિકા અને જોન્સન એન્ડ જોન્સનની જાન્સન સામેલ છે।
ભારતમાં કોરોના મહામારીના સેકન્ડ વેવનો કહેર ધીમો પડી રહ્યો છે. કોરોના મહામારીના સેકન્ડ વેવમાં થઈ રહેલા માસિક મોતમાં 43% કરતાં વધુનો ઘટાડો થયો છે. મે મહિનાની સરખામણીમાં જૂન મહિનામાં કોરોના સંક્રમણના નવા કેસની સંખ્યામાં 75% કરતાં વધુનો ઘટાડો નોંધાયો છે. તો મે મહિનામાં ભારતમાં કોરોનાના કારણે 1.17 લાખ મોત અને 88.82 લાખ કેસ નોંધાયા હતા, જે જૂન મહિનામાં ઘટીને 66,550 મોત અને 21.87 લાખ કેસ પર આવી ગયા હતા. મે મહિનામાં ભારતમાં કોરોના મહામારીના સેકન્ડ વેવનું પીક જોવા મળ્યું હતું. તો ઘણા દિવસ સુધી દેશમાં દૈનિક 40,000 કરતાં વધુ મોત અને 4 લાખ કરતાં વધુ કેસ નોંધાયા હતા. हम देख रहे हैं कि देश की रिकवरी परसेंटेज भी बढ़ती जा रही है, जहां 3 मई के समय पर देश में ओवरऑल रिकवरी परसेंटेज 81.8% थी. 20 जून को वह 96.3% थी और नेक्स्ट 9 डेज में भी हमने उसमें बढ़ोतरी नोट की है और अब वह बढ़ते बढ़ते 96.9% हो चुकी है. हम यही स्टेट्स के साथ मिलकर एफर्ट करते हैं कि हमारा फोकस क्लिनिकल मैनेजमेंट और सीमलेस हॉस्पिटलाइजेशन पर बना रहे, ताकि इस रिकवरी परसेंटेज को हम और बढ़ा सकें. કોરોના થયા બાદ વેક્સિન ક્યારે લેવી અને કેટલા ડોઝ લેવા તે અંગેની અસમંજસતાનો હવે અંત આવ્યો છે. કોરોના સંક્રમણમાંથી સાજા થનાર લોકો માટે કોરોના વેક્સિનનો માત્ર એક જ ડોઝ પૂરતો છે. સંક્રમણને કારણે આ લોકોમાં એન્ટીબોડી વિકસિત થાય છે, જેને કોવિશિલ્ડ વેક્સિનનો એક ડોઝ આપ્યા બાદ વધારી શકાય છે. આવા લોકોને વેક્સિનના 2 ડોઝ આપવાની જરૂર નથી. વૈજ્ઞાનિકોએ આસામ અને જમ્મુ કાશ્મીરની તબીબી સંસ્થાઓ ખાતે થયેલા અભ્યાસના આધાર પર આ સલાહ આપી છે. કોવિશિલ્ડ વેક્સિનને લઈને અત્યાર સુધીમાં આવો કોઈ અભ્યાસ પહેલા સામે આવ્યો નહોતો. તો અભ્યાસ દરમિયાન પહેલા સંક્રમિત થઈ ચૂકેલા લોકોને જ્યારે કોવિશિલ્ડનો પહેલો ડોઝ આપવામાં આવ્યો તો થોડા દિવસો બાદ તેમના શરીરમાં પૂરતા એન્ટીબોડી નોંધાયા હતા. પરંતુ એક નિશ્ચિત અંતરાલ બાદ જ્યારે તેમને બીજો ડોઝ આપવામાં આવ્યો અને તેનો ફ્લોઅપ લેવામાં આવ્યો, ત્યારે બીજા ડોઝને કારણે કોઈ ફેરફાર નહોતો નોંધાયો. તો વેક્સિન અંગે ભારતમાં જે ભ્રમ ફેલાઈ રહ્યો છે તેને નીતિ આયોગે ફગાવી દીધો છે. के बारे में किसी को भ्रम नहीं फैलाना चाहिए. This is scientifically valid and this applies to all the vaccines that have been licensed. दूसरा पॉइंट आपने कहा है कि नपुंसकता हो सकती है, ऐसी भ्रम फैलाया जा रहा है, ऐसी बातें सुनने में आ रही है. उसके बारे में मैं बिल्कुल पूरी अथॉरिटी के साथ और अगेन विज्ञान, साइंस, रिसर्च उनके बेस पे कह सकता हूँ पूरी अथॉरिटी के साथ कि ये ऐसा कोई साइड इफेक्ट हमारे किसी भी वैक्सीन के साथ एसोसिएट नहीं है. ભારતમાં વધુ એક કંપનીની વેક્સિન તૈયાર થઈ ગઈ છે અને તેણે ઇમરજન્સી યુઝ માટે મંજૂરી માંગી લીધી છે. 12 થી 18 વર્ષના લોકો માટે ઝાયડસ કેડિલાએ તેની કોરોના વેક્સિન ઝાયકોવ ડીના ઇમરજન્સી ઉપયોગ માટે ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયા પાસેથી મંજૂરી માંગી છે. કંપનીએ ઝાયકોવ ડી વેક્સિનના 12 કરોડ ડોઝનું વાર્ષિક ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ઝાયકોવ ડીને મંજૂરી મળશે તો આ દેશની 5મી એપ્રુવડ વેક્સિન હશે. 2 દિવસ પહેલા જ અમેરિકાની કંપની મોડર્નાને કોરોના વેક્સિન DTCIએ મંજૂરી આપી છે અને પહેલા કોવિશિલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિક વીને અપ્રુવલ મળી ચૂકેલું છે. ભારતમાં હાલ લગાવવામાં આવી રહેલી વેક્સિન ડબલ ડોઝ છે, જો કે ઝાયકોવ ડી વેક્સિન આ તમામથી અલગ છે. આ ભારતીય વેક્સિન 1 કે 2 નહીં પરંતુ 3 ડોઝ લગાવવામાં આવશે. ઝાયકોવ ડી એક DNA પ્લાઝમિક વેક્સિન છે. આ વેક્સિન શરીરના ઇમ્યુનિટી વધારવા માટે જેનેટિક મટીરિયલનો ઉપયોગ કરાયો છે. જે રીતે અમેરિકા સહિત ઘણા દેશોમાં લાગી રહેલી ફાઇઝર અને મોડર્ના વેક્સિન ઇમ્યુનિટી વધારવા માટે mRNAનો ઉપયોગ કરે છે, તે રીતે પ્લાઝમિડ DNAનો ઉપયોગ કરે છે. હવે રીજનલ ખબર પર નજર કરવામાં આવે તો જૂનાગઢના વિસાવદરમાં આપના આગેવાનો પર હુમલાને મામલો
સામસામે હવે ફરિયાદ નોંધવામાં આવી છે। આ મામલામાં કુલ 10 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં આપના 2 નેતાઓ પણ સામેલ છે। મહત્વનું છે કે આ હુમલાના વિરોધમાં આપ નેતાઓ અને કાર્યકરો ગઈકાલ રાતથી પોલીસ સ્ટેશન બહાર ધરણા પર બેઠા હતા અને ગુજરાતભરમાં આપને પોલીસ પ્રોટેક્શન આપવાની માંગ કરી હતી। જોકે બાદમાં આપ તરફથી કરવામાં આવેલી માંગણીઓ સંતોષાતા આપે ધરણા સંકેલી લીધા હતા। કોઈ ગુંડાઓ દ્વારા ધાક ધમકી આપી અને ડરાવવાની કોશિશ કરે, હુમલાઓ કરે, એના માટે પોલીસ પ્રોટેક્શન આખા ગુજરાતમાં આપવામાં આવે એ પણ ત્યાંના લો એન્ડ ઓર્ડરના ડીજીપીએ બધાને સૂચનાઓ આપી દીધી છે। આજે અમારી 2 જે માંગણીઓ હતી એ પૂરી થઈ છે, એટલે અમે અહીંયા જે ધરણાનો કાર્યક્રમ જે રાખ્યો હતો એ મોકૂફ રાખીએ છીએ। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ અંબાજી મંદિર ખાતે દર્શન કર્યા હતા। અમિત ચાવડા વહેલી સવારે મંદિર પહોંચ્યા હતા, જ્યાં અંબાના આશીર્વાદ મેળવ્યા હતા અને મંગળા આરતીમાં પણ તેમને ભાગ લીધો હતો। તો ધારાસભ્ય કાંતિ ખરાડી, દિનેશ ગઢવી સહિતના આગેવાનોએ પણ અંબાજી મંદિરે જઈ દર્શન કર્યા હતા। દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સુરત, વલસાડ, નવસારી અને તાપીમાં વરસાદ પડી શકે છે, જ્યારે આ દરમિયાન પવનની ગતિ તેજ રહેવાની શક્યતા દર્શાવાઈ છે, જેને પગલે 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના અપાઈ છે। સુરતમાં આવકના દાખલા માટે લાગતી લાંબી લાઇનને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। નાગરિક સુવિધા કેન્દ્રોનો સમય વધારવા જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ કરાયા છે। હવે સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી નાગરિક સુવિધા કેન્દ્રો ચાલુ રહેશે, જ્યારે આવકના દાખલા માટે સવારે 8 વાગ્યાથી ટોકન ફાળવવામાં આવશે। તો કામગીરીના ભારણને પગલે વધુ 2 કોમ્પ્યુટર ઓપરેટરને પણ નિમણૂક કરાશે। સાથે જ કોઈ પણ દાખલો 24 કલાકમાં મળી જાય તેવી વ્યવસ્થા કરવા માટે આદેશ કરાયા છે। આ અંગે મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો। અહેવાલ પ્રસારિત થવાને કારણે આ અસર જોવા મળી છે। નવસારીમાં સુરખાઈ જીઈબી કચેરી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ખેડૂત ધરણા પર બેઠા। સુરેશ શક્તિ કિસાન યોજનામાં ખેડૂતો સાથે છેતરપિંડી થતા ધરણા યોજવામાં આવ્યા। સોલાર પેનલ નાખી મોટા બિલો અપાતા ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો। અમૂલ બાદ બરોડા ડેરીએ પણ દૂધના ભાવ વધાર્યા। વડોદરાવાસીઓ પર મોંઘવારીનો વધુ એક વાર ડેરી દ્વારા આપવામાં આવ્યો છે। તો ગોલ્ડ દૂધમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો કરાયો છે। આજથી ગ્રાહકોએ ચૂકવવા પડશે દૂધના નવા ભાવ। બરોડા ડેરીના ગોલ્ડ દૂધમાં સૌથી વધુ ભાવ વધારો થયો, જ્યારે શક્તિ, તાજા અને ગાયના દૂધમાં રૂપિયા 2નો વધારો કરાયો છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જ હવે દૂધના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો, જેથી આમ જનતાની કમર તૂટી રહી છે। બરોડા ડેરી દ્વારા ડિસેમ્બર 2020થી બરોડા ડેરી સાથે સંકળાયેલા જે દૂધ ઉત્પાદકો છે તેઓને 675 રૂપિયા જેવો પ્રતિ કિલો ફેટે ભાવ આપેલો છે। અન્ય સંઘોએ કોરોનાની મહામારીમાં ભાવ ઘટાડો કરેલો છે, તેમ છતાં પણ બરોડા ડેરીએ કોઈ પણ ભાવ ઘટાડો કરેલો નથી। તેઓને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આ ભાવ વધારો અનિવાર્ય છે। આ ઉપરાંત જે ઘાસચારાની તંગી છે, અત્યારે જે લેબર કોસ્ટમાં વધારો થઈ રહ્યો છે, તે બધાને કારણે અમારે ભાવ વધારો કરવો પડ્યો। સુમુલ ડેરીએ લગભગ 10 દિવસ પહેલાં ભાવ વધારો કર્યો। ફેડરેશને પણ આજે અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરાયા બાદ અન્ય ડેરીઓ પણ એક પછી એક ભાવ વધારો કરી રહી છે। તેવામાં રાજકોટ ડેરી દ્વારા પણ દૂધ અને દહીંના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। દૂધના ભાવમાં 2 રૂપિયા અને દહીંના ભાવમાં 5 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો છે। અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા યોજવા મંદિર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે આ અંગે મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે રથયાત્રા માટે પોલીસ કમિશનર પણ મંજૂરી માંગવામાં આવી છે અને સરકાર સાથે હજુ સુધી કોઈ વાર્તાલાપ થયો નથી। તો સરકાર જે ગાઈડલાઈન આપશે તે મુજબ રથયાત્રા યોજવા માટેની તૈયારીઓ તેમને દર્શાવી હતી।
રથયાત્રાને અનુલક્ષીને એ અમે અમારી રીતે કરી રહ્યા છે, પણ જ્યારે પણ આવશે સરકારશ્રી તરફથી જે પણ કોવિડ ગાઈડલાઇનને અનુલક્ષીને અને જ્યારે પણ વાર્તાલાપ થશે ત્યારે જે થશે એમાં આપણે સૌ માન્ય રાખીને કાર્ય કરીશું. ગાંધીનગરના સેક્ટર 7માં રસીકરણ કેન્દ્ર પર રસી લેવા માટે લોકોની ભીડ ઉમટી હતી. રસીકરણ કેન્દ્ર પર રસીનો સ્ટોક આવતા જ વહેલી સવારથી લોકો રસી લેવા માટે પહોંચ્યા હતા. આ રસીકરણ કેન્દ્ર પર છેલ્લા 3 દિવસથી રસીનો સ્ટોક આવતો ન હતો, જેને પગલે મોટાભાગના લોકોને રસી લીધા વગર પરત ફરવું પડ્યું હતું. પરંતુ આજે તેઓને રસી આપતા તેઓમાં આનંદ જોવા મળ્યો હતો. અહીંયા અત્યારે ફર્સ્ટ અને સેકન્ડ ડોઝ બે છે. સેકન્ડ ડોઝનું અવેલેબિલિટી થોડીક રહે છે. ઉપરથી જે પ્રમાણે શેડ્યુલ હોય છે અમારી પાસે એટલાને આપણે અહીંયા લઈ શકીએ એમ છીએ, અને એકોર્ડિંગલી જે ફર્સ્ટ સેકન્ડ આવે છે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ હોય છે અમારી પાસે, અને ઓફલાઈન જે અહીંયા સ્પોટ રજિસ્ટ્રેશન આવે એને પણ આપણે મેનેજ કરીએ છીએ. એટલે એ પ્રમાણે ક્યુ એરેન્જમેન્ટ થાય છે. વ્યવસ્થા પણ બહુ સરસ છે, કોઈ તકલીફ નહીં પડી. હું 10 વાગે આવી પણ મારો નંબર 1 વાગ્યાનો હતો, પણ અત્યારે આવી ગયો છે, એટલે મને કોઈ તકલીફ પડી નથી. સહેજે કામ સારું છે. અહીંયા અભિયાન ચલાવવામાં આવ્યું છે, મહારસી અભિયાન ચલાવવામાં આવ્યું છે. જોઈ શકો છો અહીં સેક્ટર 7 ગાંધીનગર ખાતે જે રસી કેન્દ્ર છે ત્યાં આગળ લોકોની ભીડ છે. સવારથી લોકો અહીં ઉમટી પડ્યા છે. જે પ્રમાણે વેક્સિનેશનનો જથ્થો આવતો છે તે પ્રમાણે તેમને રસી આપવામાં આવતી હોય છે. 18થી ઉપરના તમામ લોકોને અહીં રસી આપવામાં આવે છે. કોઈ પણ જે રજીસ્ટ્રેશન થયું હોય કે ના થયું હોય તે તમામ લોકોને અહીં રસી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે પ્રમાણે સરકાર દ્વારા જે વેક્સિનનો જથ્થો આપવામાં આવે છે તે પ્રકારે તમામ લોકોને અહીં વેક્સિન આપવામાં આવે છે. હાલ ભાવનગરના મહુવામાં ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં આગની ઘટના બની હતી. હરિપરા રોડ પર આવેલી RM ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. ફાયર બ્રિગેડને આ અંગે જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. તો આ આગ કયા કારણોસર લાગી તે અંગે રહસ્ય અકબંધ છે. હવે નજર કરીએ ટોપ 10 ઇન્ટરનેશનલ ખબર પર. યુકેમાં કોરોનાએ ફરી કોહરામ મચાવવાના સંકેત આપી દીધા છે. યુકેમાં છેલ્લા 24 કલાકમાં જ 26,068 નવા કેસ મળી આવ્યા છે. કેનેડામાં ત્રીજી બંધ પડેલી શાળામાંથી બાળકોની ગુપ્ત રીતે દફનવિધિ કરી દેવાયેલી 182 કબર મળી આવી છે. આ પહેલા 2 અન્ય શાળામાં આવી 966 કબર મળી આવી હતી. કેનેડામાં મૂળ નિવાસી લોકોના બાળકોની કબર બંધ પડેલી સ્કૂલોમાંથી મળવાનો લગાતાર સિલસિલો ચાલુ છે. ત્યારે કેનેડામાં ચર્ચ વિરુદ્ધ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. બુધવારે 2 ચર્ચને આગ લગાવી દેવાઈ. કેનેડામાં પડી રહેલી ભારે ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કેનેડામાં ગરમીનો પારો 49 ડિગ્રીને પાર જતો રહ્યો છે. 100થી વધુ લોકોના ગરમીને લીધે મૃત્યુ પણ થયા છે. રશિયા અને ઇન્ડોનેશિયામાં સતત ચોથા દિવસે દૈનિક કેસ 21,000થી વધુ નોંધાયા છે. બંને દેશોમાં સતત ઊંચા આંકડાથી ચિંતાનો માહોલ છે. સાઉથ આફ્રિકા પણ ઝડપથી કોરોનાના વધુ એક વેવ તરફ આગળ ધપી રહ્યું છે. સાઉથ આફ્રિકામાં છેલ્લા 24 કલાકમાં 19,000થી વધારે નવા કેસ નોંધાયા છે. વિશ્વની અલગ અલગ હેલ્થ એજન્સીઓએ કહ્યું છે કે લેટિન અમેરિકાના દેશોમાં ફરી એકવાર કોરોના માથું ઉંચકી રહ્યું છે. નજીકના ભવિષ્યમાં કોઈ રાહત દેખાતી નથી. સાપ્તાહિક આંકડાઓ મુજબ બ્રાઝિલ છેલ્લા એક સપ્તાહમાં 4.56 લાખથી વધુ નવા કેસ સાથે વિશ્વભરમાં અગ્રેસર છે. અમેરિકાના ફ્લોરિડોમાં મિયામીમાં બિલ્ડિંગ ધરાશાયી દુર્ઘટનામાં 16 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે હજુ પણ અસંખ્ય લોકો લાપતા છે. અમેરિકાનું લક્ષ્ય 11 સપ્ટેમ્બર સુધી પોતાના સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી પરત બોલાવી લેવાનું છે, તો તેની વચ્ચે જર્મનીએ તેના બધા સૈનિકોને જર્મની પરત બોલાવી લીધા છે. સુપર 20માં હાલ બસ આટલું જ. મને રજા આપશો. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન કરો www.mantavyanews.com પર. નમસ્કાર.